પ્રોજેક્ટ સાથે ગ્રામીણ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા યુપીએલની પહેલ। ગ્રામ પંચાયત સાથેની ભાગીદારીમાં યુપીએલ દધેડા ગામમાં 2.5 એકરનું તળાવ અને તલોદરામાં 11 એકરનું તળાવ બની રહ્યું છે। ગ્રામ પંચાયત સાથેની ભાગીદારીમાં તેના સમાવેશક વિકાસ અને વૃદ્ધિના થીમેટિક ફોકસ એરિયાના ભાગરૂપે યુપીએલ ગુજરાતના ઝઘડિયા તાલુકાના તલોદરા અને દધેડા ગામોમાં અસરકારક પ્રોજેક્ટ દ્વારા ટકાઉ વિકાસ માટે તેની પ્રતિબદ્ધતા મજબૂત કરે છે। આ પહેલ સામુદાયિક જોડાણને પ્રોત્સાહન આપવા સાથે કુદરતી સંસાધનોને જાળવી રાખવા પર ધ્યાન આપે છે। આ પહેલ હેઠળ યુપીએલ વરસાદી પાણીના સંગ્રહ વધારવા તથા ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે તલોદરા ગામમાં 11 એકરનું તળાવ બનાવી રહી છે। આ પ્રયાસના ભાગરૂપે તળાવની સીમા ફરતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ગ્રીન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે તથા બાયોડાયવર્સિટીને વેગ આપવા માટે 100 વૃક્ષો વાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ભરૂચના અધિક કલેક્ટર એનઆર ધાંધલ, ભરૂચના સહાયક વન સંરક્ષણ આરડી જાડેજા, ઝઘડિયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાઇલ્ડ લાઇફ સુશ્રી મીના ઝઘડિયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોશિયલ ફોરેસ્ટ્રી આરએસ રાહવીર, યુપીએલ ઝઘડિયાના યુનિટ હેડ પ્રવિંદન ગઢવી અને યુપીએલના વાઇસ પ્રેસિડેન્ટ સીએસઆર ઋષિ પઠાણિયા ઉપસ્થિત રહ્યા હતા। આ તળાવની વોકવે અને સિટિંગ સાથે કાયાપલટ કરવામાં આવી રહી છે, જે પર્યાવરણ અને સમુદાય બંને માટે લાભદાયક જગ્યા બનશે। આ જ પ્રકારે દધેડામાં યુપીએલ જળ સંવર્ધન અને ટકાઉ વિકાસને ટેકો આપવા માટે 2.5 એકરનું તળાવ વિકસાવી રહી છે। આ પ્રોજેક્ટમાં વરસાદી પાણીના સંગ્રહને વધારવા, સ્થાનિક ખેતીને લાભ પૂરો પાડવા અને ભૂગર્ભ જળ સંસાધનોને ફરીથી ભરવા સહિતની કામગીરીનો સમાવેશ થાય છે। સમુદાયને જોડવા માટે અને કુદરતી સંસાધનોના સંવર્ધનમાં સામૂહિક પગલાં લેવાના મહત્વ પર પ્રકાશ પાડવા માટે એક ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇવેન્ટમાં સ્થાનિક ટીમોએ ખેલદિલીની ભાવના સાથે સ્પર્ધા કરી હતી, જેમાં જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠોડ, જીઆઈડીસી ઝઘડિયાના નોટિફાઈડ એરિયા ઓથોરિટીના આસિસ્ટન્ટ એન્જિનિયર આકાશ વસાવા અને યુપીએલ ઝઘડિયાના યુનિટ હેડ પ્રવિંદન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા। આ પહેલ અંગે યુપીએલના સીએસઆર વાઇસ પ્રેસિડેન્ટ ઋષિ પઠાણિયાએ જણાવ્યું હતું કે યુપીએલ ખાતે અમારો હેતુ જવાબદાર પ્રથાઓ દ્વારા સમાજમાં ટકાઉ તથા હકારાત્મક પરિવર્તન લાવવાનો છે। અમારી સામુદાયિક પહેલોના કેન્દ્રમાં સમાવેશ, વિકાસ અને વૃદ્ધિ મહત્વપૂર્ણ છે। તળાવો વિકસાવીને, વૃક્ષો વાવીને અને ઇકોલોજીકલ બેલેન્સને પ્રોત્સાહન આપીને અમે કુદરતી સંસાધનોને પુનઃ પ્રસ્થાપિત કરવા અને સામુદાયિક સુખાકારીને વધારવા માટે પ્રતિબદ્ધ છીએ। આ પ્રયાસો ગ્રામીણ સમુદાયને તેમના પર્યાવરણના કરતા હરતા બનાવવા માટે સશક્ત કરે છે, જે વધુ હરિયાળા અને સૌના માટે સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે અમારા વિઝન સાથે જોડાયેલા છે। સ્થાનિક લોકોને પ્રોત્સાહિત કરતા ભરૂચના અધિક કલેક્ટર અને એનઆર ધાંધલે જણાવ્યું હતું કે દધેડા અને તલોદરામાં યુપીએલ જે કામ કરી રહી છે તે શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરે છે કે કેવી રીતે જાહેર ખાનગી ભાગીદારીથી જળ સંવર્ધન અને જૈવ વિવિધતા જેવી મહત્વની જરૂરિયાતો સંતોષી શકાય છે। આ પહેલ પર્યાવરણ તથા સમુદાયની સુખાકારી બંને પર કાયમી અસર છોડશે। આ પ્રયાસો પર્યાવરણના જતન અને ટકાઉ વિકાસ માટે યુપીએલની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને સુનિશ્ચિત કરે છે કે સમુદાયો તંદુરસ્ત ઇકોસિસ્ટમ સાથે ટકી શકે છે। તલોદરા માજી સરપંચ વિઠ્ઠલભાઈ વસાવા અને પર્યાવરણ ફાઉન્ડેશનના પ્રમુખ અને મારી જોડે મારા પત્ની સરપંચ ઉર્મિલાબેન વસાવા અને જોડે યુપીએલના હેડ સીએસઆર હેડ ઋષિ પઠાણિયા સર અને યુનિટ હેડ ગઢવી સર, અમારે આ તલોદરા જે તળાવનું ડેવલપ કરવાનું કામ 2 વર્ષથી ચાલતું હતું, તો 2 વર્ષની અંદર જે ડેવલપ થયું છે એના અનુસંધાનમાં આજે યુપીએલ અને ગ્રામજનો ભેગા થઈ ને 200 જેટલા પ્લાન્ટેશન કર્યું ઝાડનું। અને યુપીએલ અમારો સંદેશો એ છે કે યુપીએલ કંપની અમારા સાથે આ જ રીતના અમારા ગામના વિકાસમાં અમને સહયોગ આપતી રહેશે। એ જ કહી વિનમું છું। જય ભારત। मेरा नाम ऋषि पठानिया है और मैं यूपीएल में सीएसआर हेड की तरह काम कर रहा हूँ। आज का जो ये हमारा प्रोग्राम है, ये जो प्रोग्राम हमारा है, ये हमारे जो 4 थीमेटिक फोकस एरिया है उसमें से जो प्रकृति से रिलेटेड है, उससे रिलेटेड कार्य के लिए हम यहाँ पे इकट्ठा हुए हैं। हमने यहाँ पे एक तालाब का निर्माण करवाया है ग्राम पंचायत के सहयोग से, पूरा का पूरा ग्राम पंचायत तलोदरा के सहयोग से, जिसमें हमें जो ग्राम पंचायत के सीनियर मेंबर्स हैं, साथ में तालुका पंचायत के सीनियर मेंबर्स हैं, उनके बहुत सहयोग से ये हमने जो तालाब बनाया है, ये लगभग 11 एकड़ में है पूरा का पूरा, और लगभग 19
करोड़ लीटर पानी का संग्रह होगा यहाँ पे। जब ये काम हो गया तो उससे संबंधित आज हमने फिर प्लांटेशन का आज कार्यक्रम रखा था। जब आज हमने लगभग 200 पौधों का प्लांटेशन किया हुआ है यहाँ पे, जिसमें हमें ग्राम पंचायत का बहुत अच्छा सहयोग मिला हुआ है। जैसा मैंने पहले भी कहा है कि कोई भी कार्य करने के लिए पार्टनरशिप बहुत ज़रूरी होती है। यूपीएल हमेशा से अग्रसर रहा है कि हम कोई भी अच्छा काम करेंगे, बट हमें पंचायत का बहुत अच्छा सहयोग मिलता है, जिसके कारण आज ये कार्यक्रम संपन्न हो पाया।